સૂત્રાણિ સર્વાણિ ત્વયોક્તાનિ શ્રુતાનિ ચ વીર્યાણ્યંતવીર્યસ્ય હરેસ્તત્ર કૃતાનિ ચ. પરમ કૃપાળુ પરમાત્મા નંદ નંદનની અનુકૃપાથી શ્રીમદ ભાગવત રૂપી જ્ઞાન ગંગા આપણી સમક્ષ વહી રહી છે. ચાલો બધા ભેગા મળી સ્નાન કરીએ. મહારાજ, કથા પ્રસંગની અંદર કાલે મધ્યાહન કાલે દેવતાઓના રક્ષણ માટે ભગવાન વામન સ્વરૂપ ધારણ કર્યું છે. ભગવાન વામન રૂપે પ્રગટ થયા છે. શ્રદ્ધા અને ભક્તિ જો હોય તો ભગવાન આપણું દરેક કાર્ય કરવા માટે પધારે છે. મહારાજ, જો ગજેન્દ્ર જેવા ગજેન્દ્રની પાસે જો ભગવાન પધારતા હોય, ભગવાન આવતા હોય, મહારાજ, ગજેન્દ્ર જેવો જો હાથી થઈને ભગવાનને સ્તુતિ કરે, પશુ થઈને સ્તુતિ કરે, અને જો ભગવાન એનું ઉદ્ધાર કરવા માટે આવતા હોય મહારાજ, તો આપણને તો ભગવાન મનુષ્ય અવતાર આપ્યો છે. મહારાજ, આપણે કેમ ભગવાનની ભક્તિ ન કરી શકીએ? કેમ ભગવાનને યાદ ન કરી શકીએ? કેમ ભગવાન નામનું સ્મરણ ન કરી શકીએ? રાજા પરીક્ષિત કહે છે કે મહારાજ, આપે મને બધા મન્વંતરોની કથા સંભળાવી છે. મહારાજ, દરેક મન્વંતરની મેં કથા સાંભળી છે આપની પાસેથી. એ મન્વંતરોની અંદર અનંત શક્તિશાળી ભગવાન, એ ભગવાન દ્વારા કરવામાં આવેલા ઐશ્વર્યપૂર્ણ ચરિત્રો બધાએ ભગવાન એનું આપે વર્ણન કર્યું મારી સામે. મહારાજ, એ મેં શ્રવણ કર્યું. પણ મહારાજ, મારે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય કેમ થયું? ભગવાન કૃષ્ણની લીલાઓ એ બધું મારે સાંભળવું છે. મહારાજ, એ કથા મને સંભળાવો આપ. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાન કૃષ્ણ છે ચંદ્ર વંશની અંદર જન્મ થયો, પ્રાગટ્ય થયા છે. મહારાજ, અને ચંદ્ર વંશમાં જવા માટે પહેલા સૂર્ય વંશની કથા કરવી પડે. બધાએ તે પહેલા સતયુગ આવ્યું, સતયુગ પરિપૂર્ણ થયો, ત્યાં ત્રેતાયુગ આવ્યું,
ત્રેતા યુગ પૂર્ણ થયો, પછી દ્વાપર યુગ આવ્યો અને દ્વાપરની અંદર ભગવાન કૃષ્ણ અવતાર ધારણ કર્યું. ભગવાને ત્રેતા યુગની અંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ 100 લીલા પરિપૂર્ણ છે મહારાજ. એ 100 લીલામાંથી ભગવાને ત્રેતા યુગની અંદર 99 લીલા પૂરી કરી છે. એ 99 લીલા પરિપૂર્ણ કરી ભગવાન, અને 100મી જે લીલા હતી એ હતી પ્રેમ લીલા. ભગવાનને જ્યારે રામજીને વનવાસ થયો, ભગવાને મનમાં વિચાર કર્યો કે 99 લીલા મારી પરિપૂર્ણ થઈ છે, હવે 100મી લીલા પણ પરિપૂર્ણ કરી લઉં તો મને આગળ પ્રાગટ્ય ન લેવો પડે, આગળ જન્મ નહીં લેવો પડે. ત્યારે ભગવાને જગદંબા સીતાજીને પંચવટીની અંદર એક શિલા ઉપર બેસાડ્યા છે. પ્રેમ લીલા ભગવાન શરૂ કરે છે. ભગવાન એક ટોપલી હાથમાં લીધી અને ભગવાન રામજી છે એ ટોપલીની અંદર સુગંધિત પુષ્પો બધા લઈ અને મોગરાના પુષ્પો લઈ અને ભગવાન છે એ પોતાના હાથે છે જગદંબા સીતાજીને મસ્તકમાં લગાવવા માટે એ ગજરો બનાવ્યો છે. હાથમાં ફૂલનો બાજુબંધ માટે ભગવાને એ ફૂલથી બાજુબંધ બનાવ્યો છે. હાથમાં પહેરાવવા માટે ભગવાને કાંડું બનાવ્યું છે મોગરાના ફૂલનું. ત્યારે ભગવાને બધી જગદંબા સીતાજીને શિલા ઉપર બેસાડી અને ભગવાન રામજી વિચાર કર્યો કે 100મી લીલા છે પ્રેમ લીલા એ શરૂ કરું. ત્યાં જગદંબા સીતાજીનો શૃંગાર કરવા લાગ્યા, સીતાજીને શણગારવા લાગ્યા. ત્યાં ઇન્દ્રના પુત્ર જયંત હતો. એ જયંતે મનમાં વિચાર કર્યો કે જો આ ભગવાન આ 100મી લીલા પૂર્ણ કરશે પછી ભગવાન અવતાર ધારણ નહીં કરે. હું આ 100મી લીલા છે એ પૂર્ણ ન થવા દઉં એટલે ભગવાન દ્વાપર યુગની અંદર પણ ભગવાન પધારશે. એ પ્રેમ લીલા પૂર્ણ કરવા માટે ભગવાન છે દ્વાપર યુગની અંદર આવશે મહારાજ. ત્યારે જયંત હતો એને કાગડાનું રૂપ લીધું અને ભગવાન ત્યાં સીતાજીનો શૃંગાર કરે ત્યાં કાગડાનો રૂપ લઈ અને સીતાજી બેઠા હતા એના પગના અંગૂઠાની અંદર ચાંચ મારી અને આ જયંત ભાગ્યો. ત્યાંથી સીતાજીના પગની અંદર ચાંચ મારી અને ભગવાનની પ્રેમ લીલાની અંદર વિક્ષેપ પડ્યો અને ભગવાનની આ પ્રેમ લીલા એ ત્રેતા યુગની અંદર પરિપૂર્ણ ન થઈ મહારાજ. અને હે રાજન, એ પ્રેમ લીલા પરિપૂર્ણ કરવા માટે ભગવાને એ દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણ રૂપે અવતાર લીધો છે. હે રાજન, આ ભગવાનની પ્રાગટ્યની કથા સાંભળવા માટે આપણે થોડું સૂર્યવંશમાં જવું પડશે.